હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને પુડલા રોટી સેન્ડવિચની રેસીપી બતાવી રહી છું. જો તમે ખાવાના શોખીન હોય અને કોઈ રેસીપી તમને ઝટપટ તૈયાર કરવી હોય ને તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, તમારામાંથી ઘણા ખરા લોકોએ આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ તો કર્યું જ છે. જો કોઈએ ના કર્યું હોય ને તો આ રેસીપી જુઓ અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. એટલે હું જ્યારે તમારા માટે આવી રેસીપીઝ નાખું તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવશે. આ રેસીપી બનાવવા માટે 2 કપ ચણાના લોટને આપણે ચાળીને લઈશું. 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. 1 ઝીણું સમારેલું શિમલા મરચું, 1 ઝીણું સમારેલું ટામેટું નાખીશું. મિત્રો, ટામેટાં, કાંદા અને કેપ્સિકમ બને એટલા ઝીણા કાપશો. 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું. હવે આ મિક્સરમાં આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈશું. થોડું પાણી નાખ્યા બાદ આપણે આ રીતે હલાવી લઈશું, જેથી એમાં કોઈ લમ્સ નહીં પડે. આપણું બેટર આ પ્રમાણે તૈયાર કરીશું. જોયું ને મિત્રો, આ મિક્સર આ પ્રમાણે જોઈએ. હવે એક પેનમાં આપણે એક રોટલીને ગરમ કરવા માટે મૂકીશું. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. ઉપરથી તૈયાર કરેલું પુડલાનું મિક્સર આ રીતે આપણે નાખીને થોડું સ્પ્રેડ કરીશું. મિક્સર નાખ્યા બાદ તમને જો વધારે લાગે તો તમે ચમચાથી કાઢી પણ શકો છો. આજુબાજુ થોડું ઘી નાખીને આપણે ગ્રીસ કરીશું. મિત્રો, રોટલી આપણે ઓલરેડી શેકાયેલી હોય છે જ, એટલે ગેસની ફ્લેમ તમે મીડિયમ જ રાખજો, જેથી તમારી રોટલી નીચેથી બળી ના જાય. ધીરેથી આને આપણે ટર્ન કરીશું. જોયું ને મિત્રો, આ રીતે આપણી રોટલી નીચેથી ક્રિસ્પી અને બ્રાઉન થવી જોઈએ. ઉપરથી લાગે તો તમે ઘી લગાવી શકો છો. પેન ઉપર થોડું ઘી તો હોય છે જ, તો ધીરે ધીરે આ રીતે આપણે શેકી લઈશું, એટલે નીચેથી આપણા પુડલા કાચા નહીં રહે. હવે એને આપણે ટર્ન કરીશું. તો પણ જો તમને લાગે કે તમારા પુડલા કાચા રહ્યા છે તો તમે ફરીથી એને ટર્ન કરીને શેકી શકો છો. હવે આ તૈયાર કરેલા પુડલા ઉપર આપણે લીલી ચટણી લગાવીશું. ચટણીને આ રીતે સ્પ્રેડ કરીશું. થોડો ટોમેટો સોસ લગાવીશું. મિત્રો, આ પુડલા સેન્ડવિચ જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો તમે સોસ અને મેયોનીઝ નાખીને પણ આ પુડલા રોટી સેન્ડવિચ બનાવી શકો છો. ચીઝની સ્લાઇસ આ રીતે આપણે પ્લેસ કરીશું. ઉપરથી આ રીતે ડુંગળી કાપીને મૂકીશું. આ ડુંગળી આ રીતે મૂકવાથી તમારા પુડલા સેન્ડવિચ ક્રન્ચી લાગશે. ઉપરથી ચાટ મસાલો નાખીશું, એટલે ખાવામાં હજુ વધારે યમ્મી બનશે. પીઝા કટરની મદદથી આપણે આ રીતે વચ્ચેથી કાપી લઈશું. કાપેલા ભાગને આપણે આ રીતે ઉપર મૂકીશું. જોયું ને મિત્રો, કેટલું યમ્મી અને ટેમ્પટિંગ લાગે છે આપણા પુડલા રોટી સેન્ડવિચ.
મિત્રો, આ સેન્ડવિચને આપણે વચ્ચેથી આ રીતે કાપી લઈશું, જેથી તમને ખાવામાં ઘણી આસાની રહેશે. પુડલા રોટી સેન્ડવિચ તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.